वंशी विभूषितकरान्नवनीरदावद् पीतम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। वंशीधरं त्वत्तधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरन्धरं च पार्थस्य सारथ्यकरं च देवम्। શ્રીમદ ભગવદ્ ગીતાજી રહસ્યમ અધ્યાય પ્રથમ અને શ્લોક છે 35મો। સેનામાં ઉપસ્થિત શૂરવીરોની સાથે પોતાનો સંબંધ બતાવીને હવે અર્જુન કોઈ પણ હેતુથી પોતાની ઈચ્છા પ્રગટ કરે છે કે મારે મારવા નથી, એમ એટલે અનિચ્છા પ્રગટ કરી। મારને મેં अपनी इच्छा अनिच्छा प्रकट करते हैं। एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतुः किं नु महि कृते। हे मधुसूदन, मुझे मारने पर भी अथवा तीनों लोकों के राज्य के लिए भी मैं इन सबको मारना नहीं चाहता, फिर पृथ्वी के लिए तो कहना ही क्या है। एतान्न हन्तुमिच्छामि, मैं इनको नहीं मारना चाहता हूँ। घ्नतोऽपि मधुसूदन, घ्नतः अपि, मुझे मार देंगे, મને મારી નાખશે પણ હું એમને નહીં મારું। કારણ अपि त्रैलोक्य राज्यस्य, મારવાનું કારણ શું? તો કે આ પૃથ્વી મળશે, રાજ્ય મળશે, તો પછી રાજ્ય અને પૃથ્વીની વાત જ ક્યાં એમ। राज्य तो મને મળશે એ હું ચાહતો નથી, તો પૃથ્વીની વાત જ ક્યાં, ये कुछ नहीं चाहिए। अर्जुन ने यह क्यों कर कहा कि मुझे मारने पर भी इन्हें मारना नहीं चाहता? કારણ કે બંને સેનાઓમાં સ્થિત સંબંધીઓમાં અર્જુનના પક્ષના હતા, એના દ્વારા જ અર્જુનને મારવાની કોઈ કલ્પના જ ન થઈ શકે, એટલે અર્જુનજી આવું બોલ્યા અને એનો જવાબ આપે છે। એટલા માટે ઘ્નતા અપી શબ્દનો પ્રયોગ કર્યો છે। એનો અહીંયા ભાવ છે અર્જુનજીનો, એમનો અહીંયા એવો ભાવ થયો કે મારા પક્ષવાળોની તો કોઈ વાત જ નથી, પરંતુ વિપક્ષમાં જે સ્થિત સંબંધી છે એ પણ હું યુદ્ધથી નિવૃત્ત થઈ જાઉં, એમને પણ ન મારું, ત્યારે સંભવતઃ મને મારવાની ઈચ્છા એ નહીં કરે, કારણ કે એ બધા જ રાજ્યના લોભથી યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે અને અમે તો યુદ્ધથી નિવૃત્ત થઈ રાજ્યની આકાંક્ષા જ છોડી દઈશું, પછી તો મારવાનું કોઈ કારણ જ નહીં રહે। પરંતુ કદાચિત આટલું થયા પછી પણ જો એ લોકો મને મારવા ચાહતા હોય તો मुझे मारने की चेष्टा करने वाले को भी मैं नहीं मारूंगा, मने मारशे એને પણ હું નહીં મારું, तो तीनों लोगों के राज्य के लिए भी नहीं, फिर पृथ्वी के लिए तो कहना ही क्या है। આ કથનનું તાત્પર્ય એવું છે કે આનાથી અર્જુનને આ ભાવ બતાવ્યો કે પૃથ્વીના રાજ્ય અને સુખોની વાત તો કઈ હોય, આને મારવાથી કંઈ ત્રિલોકીનું નિષ્કંટક રાજ્ય મળે તો એના માટે પણ આચાર્યજી અને આત્મીય સ્વજનોને હું મારવા નથી ઈચ્છતો। यहाँ यदि पूछा जाए कि आप त्रिलोकी के राज्य के लिए भी उनको मारना क्यों नहीं चाहते हो, तो इस पर अर्जुन अपने संबंधियों को मारने में लाभ का अभाव और पाप की संभावना बतलाकर अपनी बात को पुष्ट करते हैं। निहत्य धार्त राष्ट्रान्नः का प्रीति जनार्दन पापमेवाश्रयेदस्मान्
હત્વૈતાના તતાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને મને કઈ પ્રસન્નતા થશે, અને આ આતતાઈઓને મારીને મને પાપ લાગશે. ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને કઈ પ્રસન્નતા. આ કથનનો ભાવ છે, અર્જુન કહેવા માંગે છે કે વિપક્ષમાં સ્થિત આ ધૃતરાષ્ટ્ર પુત્રોનો અને એના સાથીઓને મારવાથી આ લોકમાં અને પરલોકમાં અમારી કોઈ પણ ઈષ્ટ સિદ્ધિ નહીં થઈ શકે. અને જ્યારે ઈચ્છિત વસ્તુ ન મળે તો પ્રસન્નતા ક્યાંથી થશે? એટલા માટે કોઈ ભી દ્રષ્ટિથી અમે એને મારવા માટે ચાહતા નથી. સ્મૃતિકારો તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, આતતાયીનમ આયાંતમ હન્યાદેવા અવિચારયન. હન્યાદ એવ અવિચારયન. નાતતાઈવ ધે દોષો હંતર્ભવતિ કશ્ચન. મનુસ્મૃતિમાં કહ્યું છે, આ પોતાના અનિષ્ટ કરવાને માટે આવેલા આતતાઈઓને વગર વિચારે મારી નાખવા જોઈએ. आतताइयों मारवाથી मारने वालों का कुछ भी दोष नहीं होता है. वशिष्ठ स्मृति में पण आतताईना लक्षण आ प्रमाणे कया छे. अग्निदो गरधश्चैव शस्त्रपाणिर्धनाप क्षेत्रधारापहर्ता च षडेते यातताईनः. आग लगावा वाळो, झेर आपवा वाळो, हाथमां शस्त्र लई मारवा माटे उद्युत, ધન હરણ કરવા વાળા, જમીન લઈ લેવા વાળા, સ્ત્રીનું હરણ કરવા વાળા, આ 6 આતતાઈ ગણાય છે. તો દુર્યોધન આદિમાં આતતાઈને ઉપરયુક્ત લક્ષણ બધા જ પ્રાપ્ત થાય છે. લાક્ષા ભવનમાં આગ લગાવી એટલે પાંડવોને બાળવાની ચેષ્ટા કરી, ભીમસેનને ભોજનમાં વિષ આપ્યું, હાથમાં શસ્ત્ર લઈ મારવા માટે તૈયાર હતા. પછી જુગારમાં છલ કપટ કરી પાંડવોનું બધું જ ધન અને સંપૂર્ણ રાજ્ય લઈ લીધેલું. અન્યાયપૂર્વક દ્રૌપદીને સભામાં લાવી એના અપમાન કર્યા હતા અને જયદ્રથને મારી નાખેલો. આ અવસ્થામાં અર્જુનને यह कैसे कहा कि इन आतताइयों को मारकर तो हमें पाप ही लगेगा. आतताइयों ने मारવામાં કોઈ પાપ લાગતો નથી. તો આમાં કોઈ સંદેહ નથી કે સ્મૃતિકારોના મતમાં आतताइयों वध करवो दोष नहीं माना गया है, माने मारना चाहिए. और यह भी निर्विवाद सत्य है कि दुर्योधनादि आतताई ही थे. परंतु कोई स्मृतिकारे एक विशेष बात कही है, स एव पापिष्ठतमो यः कुर्यात् कुलनाशनम. જે પોતાના કુળનો નાશ કરે એનાથી વધારે કોઈ પાપી છે જ નહીં. આ વાક્યોનો સામાન્ય આજ્ઞાની અપેક્ષા ક્યાંક બલવાન સમજીને અહીંયા અર્જુન કહી રહ્યા છે કે ધૃતરાષ્ટ્રના પુત્ર આતતાઈ હોવા છતાં પણ જ્યારે અમારા કુટુંબી છે તો એમને મારવામાં પાપ લાગશે, લાભ તો કોઈ પ્રકારનો નહીં થાય. આવી અવસ્થામાં એમને હું મારવા ચાહતો નથી. અર્જુને આ પ્રમાણે અધ્યાયના અંત સુધી આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે. સ્વજનોને मारना सब प्रकार के हानिकारक बतलाकर अब अर्जुन अपना मत प्रकट करते हैं. तस्मान्नारः वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव. अतएव हे माधव, अपने ही बांधव धृतराष्ट्र के पुत्रों को मारने के लिए हम योग्य नहीं है, क्योंकि अपने ही कुटुंब को मारकर हम कैसे सुखी होंगे. આ શ્લોકનો ભાવ છે. આ શ્લોકમાં તસ્માત પદનો પ્રયોગ કરી અર્જુન કહી રહ્યા છે કે મારી જેવી સ્થિતિ થઈ રહી છે અને યુદ્ધ ન કરવાના પક્ષમાં મેં અત્યાર સુધી જે કંઈ પણ કહ્યું છે એ મારા વિચારોમાં આવેલી વાત છે. તો એનાથી નિર્ણય થાય છે કે દુર્યોધનાદિ બંધુઓને મારવાને માટે સર્વથા અનુચિત છે. દુર્યોધનાદિને મારવા એ અનુચિત છે. કુટુંબને મારીને અમે આ લોક અને પરલોકમાં કોઈ પ્રકારે સુખ નહીં મળે અને આવી જરા भी संभावना नहीं. अतः मैं युद्ध करना नहीं चाहता हूँ. ऐसे भी कुटुंब में किसी को भी मारना नहीं चाहिए. लेकिन शास्त्र कहते हैं जो आतताई हो उसको मारना चाहिए, उसमें डरना नहीं चाहिए.
यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मन्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन। यद्यपि लोभ से भ्रष्टचित हुए ये लोग कुल के नाश से उत्पन्न दोष को और मित्रों से विरोध करने में पाप को नहीं देखते हैं, तो भी हे जनार्दन, कुल के नाश से उत्पन्न दोष को जानने वाले हम लोगों को इस पाप से हटने के लिए क्यों नहीं विचार करना चाहिए। तो इन दोनों श्लोकों का स्पष्ट भाव है कि यहाँ अर्जुन का कथन का भाव यही है कि अवश्य ही दुर्योधनादि का यह कार्य अत्यंत ही अनुचित है, परंतु उनके लिए ऐसा करना कोई बड़ी बात नहीं है, क्योंकि लोभ ने उनके अंतःकरण को, विवेक को नष्ट भ्रष्ट कर दिया है। इसलिए न तो वे यह देख पाते हैं कुल के नाश से कैसे कैसे अनर्थ और दुष्परिणाम आते हैं, और न उन्हें यही सूझ पड़ता है कि दोनों सेनाओं से एकत्रित बंधु बांधवों और मित्रों का परस्पर वैर करके एक दूसरे को मारना कितना भयंकर पाप है। पर हम लोग जो उनकी भांति लोभ से अंधे नहीं हो रहे हैं और कुल नाश से होने वाले दोष को भली भांति जानते हैं, क्योंकि वो तो पांडव थे ना, कौरव थोड़ी थे। जानबूझकर घोर पाप में क्यों प्रवृत्त हो, क्योंकि ये धर्म के साथ रहने वाले थे, इनके साथ भगवान कृष्ण थे। तो हमें तो विचार करके इससे हटना ही चाहिए। इसलिए अर्जुन जी युद्ध करना नहीं चाहते हैं, परिवार को मारना नहीं चाहते हैं। कुटुंब नाश से होने वाला दोष तो दोनों के लिए समान ही है। फिर यदि इस दोष पर विचार करके दुर्योधनादि युद्ध से नहीं हटते हैं, तब तुम ही इतना विचार क्यों करते हो। तो अर्जुन ने दो श्लोकों में यहाँ जवाब दे दिया। ये दो श्लोक थे। यद्यपेतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मन्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन। इनके घट में तो भगवान कृष्ण थे साक्षात, इसलिए उनको ऐसा विचार आता था। अब आइए भगवान के सामने घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। मारू मनणु छे गोकुल वन रावण, मारू छे गोकुल वन रावण। मारा तन ना मारा तुलसी ना वन, मारा प्राण जीवन। मारा घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। महाप्रभु जी। राधे 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 राधे। हे मारा आत्म ना आंगन श्री महाप्रभु जी। हे मारा आत्म ना आंगन श्री महाप्रभु जी। मारी आँखों दी रे दारी रे दारी, मारी आँखों दिशे रे दारी रे दारी। मारो तन मन साचू छे मारी रे मारी। मारा श्याम मुरारी, मारा घट में विराजता श्रीनाथ जी, महाप्रभु जी। मारा घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। राधे राधे गोविंदा, राधे राधे गोविंदा, राधे राधे गोविंदा, राधे राधे गोविंदा, गोविंदा
હરિ ગોવિંદ 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 મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય સે શ્રીનાથજી ને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મેં તો પ્રભુજી ના કીધા રે દર્શન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલવર સેવા રે કરું હું તો આખે સમય કેરી જાગી રે કરું તો આખે સમય કે જાગી રે કરું હું તો ચેતડો શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન ભર્યું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ગોવિંદા ગોવિંદા હરિ ગોવિંદા ગોવિંદા હરિ ગોવિંદા હરિ ગોવિંદા ભક્તિ માર્ગ કેરો રંગ રે સાજો મિત્રો ભક્તિ માર્ગ કે સંગરે સાધુ એને કીર્તન કેરો રંગ રે લાગ્યો મને કોલ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલની ડાલી કે નંદરે માંગ્યો હીરો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી હે મારા વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ મન રાવણ મારું મનડું છે ગોકુળ મન રાવણ મારા તનના આંગણીએ તુલસીના વનમાં પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી 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 બોલો ગોવિંદ હરિ ગોવિંદ 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 હરિ ગોવિંદ कृष्ण कन्हैया लाल की जय। तो इनके घट में, पांडवों के घट में भगवान स्वयं थे। हमारे सबके घट में राम है, कृष्ण है, लेकिन वह जागृत थे। तो जगे हुए इस पांडवों का अंत में कल्याण हुआ, क्योंकि उनके विचार अच्छे थे। वो युद्ध करना नहीं चाहते थे, किसी को मारना नहीं चाहते थे, कुटुंब का विनाश नहीं करना चाहते थे, और वे आतताई होते हुए भी
पांडवों को मारने के लिए तैयार थे। यही कलयुग का प्रभाव है, यही अधर्म है। धर्म के साथ रहते हुए धर्म के रास्ते पर चलने वाले होते हैं, अधर्म के रास्ते पर चलने वाले अधर्म के रास्ते पर चलते हैं और ऐसा ही सोचते हैं कि दूसरों का हम अमंगल करें। तो भगवान तो कैसे हैं, मंगल के भवन हैं। आगे की कथा कल करेंगे। आपके हृदय में बैठी हुई माँ भगवती विश्वम्भरी पराम्बिका पराभट्टिका श्री भगवती राजराजेश्वरी उमिया माँ के चरण कमल में प्रणाम करके, माहेश्वरा वारी के चरण में प्रणाम करके वाणी को विराम देता हूँ। जय श्री कृष्ण, हरिओम, राधे राधे।